આ સભાખંડમાં ઉપસ્થિત સૌને મારા પ્રણામ છે. આપણે સૌ અહીંયા બેઠા પછી 60 × 3 એટલે 180 મિનિટ પછી મારો વારો આવ્યો છે. અને અમારા મહેતા જે કુળમાંથી અમે આવીએ છીએ, નરસિંહ મહેતા એમ કહેતા કે ભૂખે ભજન ન હોય ગોપાલા. પણ તમને એટલી ખાતરી આપું છું કે મારા પછી ભોજન નક્કી છે. તમને ભૂખ લાગી છે એવું નથી, મને પણ લાગેલી છે. તમારી અહીંયા બેસી શકવાની ક્ષમતાનો હું આદરપૂર્વક સ્વીકાર કરું છું અને ચંદ્રકાંતભાઈને વિનંતી પણ કરું છું કે ભવિષ્યની અંદર કાર્યક્રમ 2-2 કલાકના ગેપવાળા રાખે અથવા 2-3 દિવસ ચલાવે. હજુ ભાઈશ્રીએ પૂછ્યું ત્યારે ચંદ્રકાંતભાઈએ કીધું કે 36 આઈટમ છે. કદાચ આપણે બધાને બહુ જ ગમે એવું થઈ રહ્યું છે, છતાં પણ હવે આપણી દુનિયા એ યુટ્યુબમાં પણ રીલ્સ જેટલી થઈ ગઈ છે. એટલે આપણા બાળકોની એકાગ્રતાની કસોટી લેવી ન જોઈએ એવું મને લાગે છે. અહીંયા હિંસા તો ન કરાય, એટલે આ હિંસાને ધીમે ધીમે આપણે ઘટાડીએ તેવી મારી પ્રાર્થના છે. ચંદ્રકાંતભાઈએ કીધું કે ફોન કર્યો ને આવી ગયો, એનું પણ કારણ એક જ છે કે અહીંયા આવવા મળે એ આનંદનો વિષય હોય છે. જરા પણ એવું ન લાગે કે આપણે બહાર જઈએ છીએ. ભાઈ લોકોને પિયર ન હોય, પણ આવી સંસ્થાઓ અને આપણા શિક્ષકો માટે આ સંસ્થા આપણને પિયર જેવી લાગે છે. ચંદ્રકાંતભાઈને ખ્યાલ છે કે મેં ઘણી બધી વહેલી નિવૃત્તિ લઈ લીધી છે અને હવે આ પ્રવૃત્તિમાંથી પણ મેં ડિસેમ્બર પછી નિવૃત્તિ લીધેલી છે. કારણ મને ખ્યાલ આવ્યો કે આપણે ઘણું બોલ્યા, હવે કોઈકને સ્થાન આપીએ. આ સમજ આવતા ઘણી વાર લાગે છે લોકોને. ઘણા 80 વર્ષ પછી પણ આ સમજ પ્રાપ્ત કરી શક્યા હોતા નથી. એટલે મને જ્યારે એણે કહ્યું કે આ પ્રકારના પ્રોગ્રામમાં તમે નથી આવ્યા, એક વખત શિક્ષકોની વાતમાં આવ્યા હતા, એટલે મને થયું કે ચાલો એ બાને ભાઈશ્રીના ચરણમાં પ્રણામ થઈ શકશે. બેન તેમની સાથે જે અદ્વિતીય કોન્ટ્રીબ્યુશન કરી રહ્યા છે તેને નિહાળી શકાશે અને મારા સમાજના શિક્ષકો અને વિદ્યાર્થીઓને મળી શકાશે. આમ આપણા બધાની જમાત એક કહેવાય. આપણે બધા શિક્ષણના માણસો. એટલે જે સાચા શિક્ષકો હોય એને ઉઠવાની ટેવ પડી ગઈ હોય. હું અહીંયા 9 માં 2 મિનિટ એટલે આવી ગયો કે મેં મારા ડ્રાઈવરને કહ્યું હતું કે આપણે 7:45 પછી નીકળીએ તો ચાલશે, પણ હું 7:15 થી તૈયાર બેઠો હતો અને મારા ડ્રાઈવર મારી સાથે રહીને અડધા માસ્તર થઈ ગયા છે. એટલે એણે 7:30 આવીને કીધું કે હાલો નીકળી જઈએ. મેં ચાલો નીકળી જઈએ. એટલે હું સમયસર પહોંચ્યો. શિક્ષક એ છે કે જે નિવૃત્તિ પછી પણ એલાર્મ મૂક્યા વગર સમયસર પહોંચે છે. આ શિક્ષક છે. અને એ શિક્ષકોનું આજે અહીંયા સન્માન કરવાનો મને લાવો મળ્યો, એનો મને ખૂબ આનંદ છે. ચંદ્રકાંતભાઈનો હું આભાર માનું કે મારી થોડી મિનિટો આ શિક્ષણ જગતમાં આજે ગાળવા મળી. નરેન્દ્રભાઈ મોદીએ એક બહુ સારું કર્યું છે કે બધાને બંડી પહેરતા કરી દીધા. હમણાં જેનો આપણે સન્માન કર્યું જે શાળાનું, એના બધા શિક્ષકો એક જ સરખી બંડી પહેરેલા હતા. આમ તો પહેલાં આપણે બગદાણાવાળા બાપુ જ બંડીવાળા બાપુ કહેવાતા, પણ હવે નરેન્દ્રભાઈ પણ બંડીવાળા છે અને એટલે આપણે સૌ પણ બંડીવાળા છીએ. આપણે બંડી પહેરવી જોઈએ, કારણ કે આપણે શિક્ષણની બંડી પહેરીને જીવનારા માણસો છીએ. મને હંમેશા એવું લાગ્યું છે
કે પ્રાથમિક શાળાઓમાં જે શિક્ષક છે તે અને પ્રાથમિક શાળામાં જે ભણે છે તે આ પૃથ્વી ઉપર એ સમયગાળો એનો પુણ્ય સમયનો ગાળો છે. આપણા દેશમાં એવું છે સાહેબ કે જેમ સ્તર વધતું જાય, હાઈસ્કૂલ, હાયર સેકન્ડરી, કોલેજ, યુનિવર્સિટી, એમ પગાર વધતા જાય. મારું ચાલે, જે ન ચાલે એ મને ખબર છે. અને હું શિક્ષણ પ્રધાન બનું તો હું પ્રાથમિક શિક્ષકોનો પગાર વધુમાં વધુ રાખું અને યુનિવર્સિટીના અધ્યાપકોનો પગાર ઓછામાં ઓછો રાખું. પગાર ધોરણને ઉલટા કરી નાખું. એનું એક મુખ્ય કારણ એ છે કે આ બાળકોને સંભાળવા એ મા બાપથી એ કપરું થતું જાય છે. અમારે શહેરોમાં તો સ્કૂલમાં રજા પડે તો મા બાપ ડિસ્ટર્બ થઈ જાય. શું કામ? કે આ જણે સ્કૂલે નથી જવાનું, એની સાથે કરાવશું શું? સાચવવા જ મુશ્કેલી છે. ભણાવવાની વાત તો પછી આવે. અને સરકારને આ ખબર પડી ગઈ છે. એટલે સરકારે શું કર્યું છે? જરૂરિયાતવાળા, બાંધ્યા પગારના, ઓછી સલામતીવાળા એવા લોકોને મૂકીને પ્રાથમિક શિક્ષણ ચલાવે છે. વાઘેલા સાહેબ અહીંયા બેઠા છે અને ડીઈઓ સાહેબ ગયા, પણ આ સત્ય છે, એમને પણ સ્વીકારવું પડે એવું સત્ય છે. અને આનંદ એ છે કે લોકો સ્વીકારે છે કે અમારા હાથ બંધાયેલા છે. હું એવું માનું છું મિત્રો કે સરકારની જે સ્થિતિ હોય તે એને મુબારક. આપણને શિક્ષક થવા મળ્યું અને એમાંય પ્રાથમિક શિક્ષક થવા મળ્યું એટલે ઈશ્વરે આપેલો એવોર્ડ ગણવા જેવું છે. તમને એવોર્ડ મળ્યો એનો આનંદ એ વાતનો છે કે અહીંયા કોઈ ફાઇલો મંગાતી નથી. મને ખબર છે, હું જ્યારે સાયન્સ ટીચર હતો ત્યારે મારા એક ડીઈઓ હતા, મજાના માણસ, સતીશભાઈ માંડલિક, મને યાદ છે. એણે મને ડીઈઓ ઓફિસમાં બોલાવીને કહ્યું હતું કે તમારી ફાઇલ આપો. શેની ફાઇલ? તો કે એવોર્ડમાં મૂકી શકાય એટલે. ફાઇલમાં શું આપવાનું? તો કે તમારા ફોટા, તમારા વિશે 4-5 જણાને કહો કે સારું લખી દે, એ બધું ફાઇલમાં મૂકીને આપો, તમને આ વખતે બેસ્ટ ટીચરનો એવોર્ડ મળશે. મેં કીધું જેમાં ફાઇલ બનાવીને માગવા જવું પડે એ એવોર્ડ કરતાં તો મૃત્યુ મને વધુ વહાલું લાગે. આપણે બોલતા આવ્યા છે, હીરા મુખ સે ના કહે કે લાખ મેરા મોલ. મને એ વાતનો બહુ આનંદ છે. અને પૂજ્ય ભાઈશ્રીએ પણ કહ્યું કે ચંદ્રકાંતભાઈ અનબીટન 20 વર્ષથી સતત અણનમ એવી પ્રક્રિયાઓમાંથી પસંદગી કરે છે કે જેમાં કોઈને શંકાની સોય ચીંધવાનું થતું નથી. તમને ખબર છે, હવે ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં જાહેરાત આવે છે કે તમારે પીએચડી કરવું છે, અમને મળો. જાહેરાત આવે છે કે નેશનલ એવોર્ડ જોઈએ છે, અમને મળો. હમણાં તો મેં એક એવી જાહેરાત વાંચી કે તમારે પદ્મશ્રી મેળવવો છે, અમને મળો. ભારત રત્ન સુધી ન પહોંચે તો સારું. પૈસા આપો ને એવોર્ડ મળે, એ જમાનો છે અત્યારનો. પાછળ પડવું પડે. આ કિરીટસિંહ બાપુ તો સારા ધારાસભ્ય છે, બાકી આવા લોકપ્રતિનિધિઓ પણ વચ્ચે રહીને એવોર્ડ અપાવે છે. છેલ્લા થોડા વર્ષોથી આ પદ્મ એવોર્ડ માટેનું સિલેક્શન પદ્ધતિ બદલાણી છે. નહીં તો 80 વર્ષના હાજી રમકડું એક ગામડામાં બેઠો હોય એને પદ્મશ્રી આપે કોણ? અહીંયા તમે એ કેટેગરીનો એવોર્ડ મેળવ્યા છે કે જે પેલો પદ્મ એવોર્ડ કરતાં પણ ઉચ્ચ કેટેગરીનો એવોર્ડ છે, કારણ કે શ્રીમદની નજર સમક્ષ તમે મેળવો. પૂજ્ય ભાઈશ્રીના હસ્તે તમને એવોર્ડ મળે છે.
યાદ રાખવા જેવું મિત્રો એ છે, આપણા જીવનમાં આપણે ઓછા પુણ્ય કરી શકીએ તો વાંધો નહીં, પણ પુણ્યશાળી લોકોના હાથેથી મળતી વસ્તુ લીધા કરવી. એનું કારણ કે પુણ્ય કરવા એ તો બહુ મુશ્કેલી છે, અત્યારના સમયમાં તો બહુ મુશ્કેલી છે, વિપતગામી પરિબળો અત્યારના ચોતરફ છે, એટલે એ કદાચ ઓછા થાય તો વાંધો નહીં, પણ આમનું સાનિધ્ય મળે, શ્રીમદની નજરનું સાનિધ્ય મળે. હું તો સામે બેઠો હતો ત્યાં સુધી વિચારતો હતો કે જાગતિક પુરુષ કોને કહેવાય? જેમની આંખ ચોતરફ જોવે છે આપણને. એવું નહીં કે અહીંયા છે એટલે જોવે છે, ખરેખર વિશ્વના કણે કણને જે જોવે છે એ શ્રીમદના આ સ્થાનકમાં આપણે સન્માનિત થયા છીએ. એટલે હવે ગવર્મેન્ટની ફાઇલો ભરવી નહીં. હું તો એવું પણ કહું ચંદ્રકાંતભાઈ કે શક્ય બને તો શપથ લેવડાવવા કે માગીને સન્માન નહીં લઈએ, કરવાની બહુ જરૂર છે સાહેબ. શિક્ષક સન્માન મળે અને રાજ્યમાં પારિતોષિક મળે એટલે રાષ્ટ્ર માટે ફાઇલ તૈયાર કરવા માંડે. ટૂંકમાં આપણું જીવન ફાઇલોમાં જાય. આપણે શિક્ષક છીએ સાહેબ. જેને મા અને બાપ નથી સંભાળી શકતા એને આપણે સંભાળીને એની સાથે આત્મીયતાનો નાતો બાંધી શકીએ છીએ, એવા શિક્ષક છીએ. આ વાત અતિશયોક્તિ નથી. આજે પણ સ્કૂલના દરવાજે શિક્ષક કે શિક્ષિકાનું આંગળી પકડીને જ્યારે મા બાપ કોઈ આપે છે ત્યારે એવું કહે છે, તમે જરા કહેજો ને કે ટીવી ઓછું જોવે. ટીવી ક્યાં છે? એના ઘરે છે. રિમોટ ક્યાં છે? એના ઘરે છે. એની સ્વિચ આપણે કેમ દબાવી શકીએ? નથી દબાવવાના, પણ આપણા શબ્દમાં એને ભરોસો છે કે આ સર કહેશે ને, આ મેડમ કહેશે ને તો ઓછું જોશે. આ ભરોસો એનો આ સન્માન કાર્યક્રમ છે. મિત્રો, શિક્ષણ જગત વિશે વાત કરવી હોય તો ઘણો લાંબો સમય જોઈએ. એક વખત હું અહીંયા આવ્યો હતો ત્યારે મને એમ છે કે હું કલાક સવા કલાક શિક્ષકો વિશે બોલ્યો હતો. એ લગભગ 20-22 વર્ષ પહેલાંની વાત હશે, અને હજી શિક્ષક જગતની અંદર એના નાના નાના ટુકડા કરીને લોકો ફેરવે છે. પણ મને અહોભાવ એટલે છે કે હું બેંક ઓફ બરોડાની કાયમી નોકરીમાંથી રાજીનામું આપીને પ્રાથમિક શિક્ષક બન્યો છું. અને આજે વહેલી નિવૃત્તિ લઈ લીધા છતાં મને જરા પણ અફસોસ નથી કે મેં એ વખતે ભૂલ કરી હતી. મને તો એનું ગૌરવ છે કે એ વખતે કેમ નિર્ણય લેવાઈ ગયો, બહુ સારું થયું. નહીંતર આજના વાતાવરણમાં તો હું ચાલુ જ નહીં. બેંક મેનેજર થઈ ગયો હોત, જનરલ મેનેજર થઈ ગયો હોત, પણ જનધન ખાતા ખોલી નાખો એમ કે તો મેં નહીં ખોલ્યા હોત. શિક્ષક થયો એમાં બેંક કરતાં વધુ વળતર મને મળ્યું છે. દુબઈ ગયો હતો, સોનાની દુકાનમાં હું કોઈ દી જતો નથી, પણ હું અને મારા પત્ની હતા અને સોનાની એક દુકાન લાઈન બંધ જોવા ગયા, સોની બજાર. જબરા સોનાના દાગીનાઓ. મેં મારા મિસિસે કીધું એકાદ દુકાનમાં જઈએ તો ખરા. એ કે પણ આપણે ક્યાં લેવું છે? મેં કેટલે જ જઈએ. તમને જાણીને આનંદ થશે, મને 70 વર્ષ થયા. આજથી 6 વર્ષ પહેલાં મારા પત્નીએ વિદાય લીધી. 41 વર્ષ અમે સાથે રહ્યા. અમે એક પણ પૈસાનું સોનું ખરીદ્યું નથી, એક પણ પૈસા. સમજ સીધી હતી કે ખરીદીને લોકરમાં મૂકવું પડે અને પહેરીને નીકળો તો ભયથી જીવવું પડે, તો એવી સંપત્તિનું કામનું શું? તો મેં શોરૂમમાં દાખલ થઈ ગયા અચાનક. મેં કહ્યું જે આવે એમાં ઘૂસી જાય. જેવા દાખલ થયા એટલે ખૂબ મોટી લાઇટો, આજુબાજુ ચારે તરફ પીળું 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 બધું દેખાય. તો મારાથી બોલાઈ ગયું, યહાં તો સબ પીલા પીલા હૈ. તો સામે એક ભાઈ હતો, એ ઊભો થઈ ગયો. એટલે મને એમ થયું કે એને ખરાબ લાગ્યું હશે.
સબ પીલા પીલા કહ્યું તો એને ખરાબ લાગ્યું હશે. તે મારી પાસે આવ્યો, બરાબર એક ધારું સામું જોઈને કે તમે ભદ્રાયુ સર છો? હા, કેમ? એટલે પગે લાગીને કે હું તમારી પાસે ભણ્યો છું સાહેબ. ત્યારે મને ખબર પડી કે વર્ષો પછી દુબઈમાં સોનાના શોરૂમનો માલિક, એની અંદર 20 કર્મચારીઓ હતા, એ જોઈ રહ્યા હતા કે આ માલિક શું કરે છે. તમારા ચરણ સ્પર્શ કરે ત્યારે સમજવું કે આપણને મળેલું નોબેલ પારિતોષિક છે. આપણે વ્યાજ નથી મળતું સાહેબ, શિક્ષકોને વ્યાજ ન મળે, ચક્રવૃદ્ધિ વ્યાજ મળે, અનેક ગણું થઈને પાછું મળે. ભાઈશ્રી, હમણાં પરમ દિવસે જ અમે રાજકોટની 125 વર્ષ જૂની સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, એને 125 વર્ષ થયા, કાળક્રમે એ ટ્રસ્ટનો હું અત્યારે પ્રમુખ છું. 500 વિદ્યાર્થીને ભેગા કરવાના હતા, 850 વિદ્યાર્થી આવ્યા. 7 વાગે જમવાનું શરૂ કરવાનું હતું, 9 વાગ્યા સુધી જમવાનું શરૂ ન થઈ શક્યું. કાર્યક્રમ નહોતો, એકબીજાને મળવાનું હતું. પૂર્વ શિક્ષકોને હાજર રાખ્યા હતા. એ વખતે તમે વિદ્યાર્થીઓનો ઉત્સાહ જુઓ. આ શિક્ષક મિત્રોના અત્યારના જે વિદ્યાર્થી છે એ નહીં, એ નીકળી જાય પછી એને 10 વર્ષે પાછા બોલાવો, ગામમાં જ્યાં બેઠા હોય ત્યાં. આપણે ચંદ્રકાંતભાઈને જ કહીએ કે પ્રેમની પરબમાં ઉમેરે, 10 વર્ષ પછી સ્કૂલના વિદ્યાર્થી જ્યાં બેઠા હોય ત્યાં બોલાવો અને પછી એનો પ્રેમ જુઓ. અર્થ એવો છે કે હકીકતમાં આપણે જ્યારે જ્યારે આપણા વિદ્યાર્થીઓને ભણાવીને બહાર મોકલીએ છીએ ત્યારે એ આખી સ્કૂલને લઈને બહાર જાય છે, આખી પરંપરાને લઈને બહાર જાય છે. આપણે ભૂલે ચૂકે પણ આપી દીધેલા સંસ્કારોને લઈને બહાર જાય છે, અને એ જ આપણી મૂડી છે. મારે તમારી સાથે માત્ર શાબ્દિક વાત નથી કરવી. હું અહીંયા બેઠો હતો તો થોડોક અવિવેક કરીને પણ હું કેટલાક વિડીયો શોધતો હતો. આપનામાંથી ઘણાએ જોયું હશે કે હું મોબાઈલ સાથે હતો, પણ હું એકેડેમિક ઉપયોગ માટે મોબાઈલનો લાભ લઉં છું, બાકી નથી લેતો. મારી પોતાની યુટ્યુબમાં ચેનલ છે, 25,000 સબસ્ક્રાઈબર છે, પણ એમાંની બધી જ વસ્તુ છે એ કોઈક શિક્ષકને, આચાર્યને, મોટા વિદ્યાર્થીઓને કામ લાગે એવી છે. હું કેટલાક વિડીયો શોધતો હતો. મને થયું કે આ લોકોને જાજા ન બેસાડવા એવું જો હું કહેતો હોઉં તો ઓછું બેસાડીને સરસ વાત કેમ થાય એનું મારે અહીંયા ડેમોન્સ્ટ્રેશન કરવું જોઈએ. તમારી હવે પછીની 5 મિનિટ હું લેવાનો છું. અહીંયા મિત્ર બેઠા છે, એમની પાસે છે, ક્યાં બેઠા છો? કયા 1 2 3 4 છે ને? આ બાજુ 1, આ બાજુ. બંને સ્ક્રીન ઉપર દેખાડે તો વધુ સારું. रिजल्ट से पहले मैं बताना चाहूंगा कि एक और बहुत प्यारा बच्चा जो ऑडिशन में आया था और उसने हमको इतनी प्यारी बात कही थी कि हेलो हाय छोड़ो हरे कृष्ण बोलो. हमारा प्यारा भागवत हमारे बीच है. भागवत के लिए जोरदार तालियां. आ जाओ भागवत. प्रभु हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा. हेलो हाय छोड़ो. मैं हाय बोल रही थी, हेलो हाय छोड़ दिया हमने, हरे कृष्णा आपको बोल दिया. ये आप, मुझे आप थोड़े से बड़े लग रहे हो. हाँ, थोड़े बड़े हुए हो. नहीं, अभी 4 साल की हूँ. हाँ देखो, क्यूटनेस तो आपकी उतनी ही बरकरार है. अच्छा एक बात बताओ, आपको क्या लगता है विनर कौन होगा? हार जीत सुख दुख
दोनों जीवन में आते जाते रहते हैं। जब जिंदगी का झूला पीछे जाता है तो डरो मत, वो एक दिन आगे भी जरूर आएगा। ये सब मोह माया है। भगवान श्री कृष्ण भगवद गीता में कहते हैं, कर्मण्यवाधिकारस्ते मा फलेषु कदाचन। इसका अर्थ होता है कि कर्म करे जा, फल की इच्छा मत कर। तो मोह माया छोड़ो, हरे कृष्णा बोलो। हरे कृष्णा हरे कृष्णा। वाह 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 वाह। भागवत, आज आप यहाँ पर और क्या करेंगे? अपने शहर में प्रोग्राम મિત્રો, આ એક નાનકડું બાળક છે, 4 વર્ષનું છે. ઇસ્કોનને ફોલો કરે છે એ લોકો, હરે રામ હરે કૃષ્ણ. એના મમ્મી પપ્પાનો ઇન્ટરવ્યૂ છે. મારી વિનંતી છે બધા શિક્ષકોને અને માતા પિતાને કે ઇન્ટરવ્યૂ શોધી અને ખાસ સાંભળે કેવી રીતે આ બાળકને ઉછેર્યો છે. 4 વર્ષની ઉંમર છે, એમાં આખી ગીતા એને મોઢે છે. તમે ભાગવત પ્રભુ એવું નાખશો યુટ્યુબમાં એટલે તમને લાઇનબંધ વિડીયો જોવા મળશે. આ દેખાડવાનું કારણ શું? મારે એટલું કહેવું છે કે આપણું બાળક આ પોટેન્શિયલ ધરાવે છે. એવું ન માનતા કે ભાગવત પ્રભુ જ આપણે, આમાં એવા કેટલા બેઠેલા છે. અને આમાં બેઠેલાને આવી રીતે ઘડવાનું કામ જે કરે છે એને પ્રેમની પરબ કહેવામાં આવે છે. આ શું છે? બીજું કશું નથી. અંદર જે પડ્યું છે એની અભિવ્યક્તિ 1 વાર 2 વાર 3 વાર 4 વાર તમે અભિવ્યક્ત થવાનું શરૂ કરશો અને ટેવ પાડશો તો તમે અહીંયા પહોંચી જઈ શકશો. મારી પેરેન્ટ્સને અને સૌને વડીલોને વિનંતી કે એના માતા પિતાનો ઇન્ટરવ્યૂ ખાસ જોવો. બાળક ગર્ભમાં હતું ત્યારથી એણે કેવી રીતે આ વસ્તુ એનામાં ઉમેરી છે. બીજું કોઈ જોઈએ? लॉलीपॉप रुपया बता, रुपया ला कहना ये क्या है? ये तो नाना रुपया ही, ये तो नकली पर नकली रुपया है ही. नकली नहीं आवे नहीं लॉलीपॉप. भारी मिस्टेक हो गया सर. पता नहीं आवे, पोपटो भी नहीं आवे, ममरो भी नहीं आवे, हाँ हाँ गोलिया गोले भी नहीं आवे, हाँ ये सना भी नहीं आवे. આટલું નિર્દોષ છે બાળક. એની પાસે ફાટેલી 5 રૂપિયાની નોટ છે, અડધો ટુકડો. એને ખબર નથી કે આ ફાટેલી નોટ છે, આનું કાંઈ ન આવે. તમે જુઓ એ દુકાનમાં જઈને કેટલી નિર્દોષતાથી પૂછે છે કે આલ્યો મને આમાંથી આપો, ઓલા કાં ન ચાલે તો આમાં ન આવે, તો કોઈ પોપકોર્ન ના આવે તો પોપકોર્ને ના આવે, પીપરમેન્ટ ના આવે તો ના પીપરમેન્ટે ના આવે. તમે જો જગ્યા છોડે છે ત્યારે નિરાશ નથી. બાળકની ખૂબી એ છે કે એને કોઈ દુઃખ લાગતું જ નથી, કારણ કે એને કોઈ માયાના બંધનો જોડ્યા જ નથી. આ વસ્તુ આપણે લોકોએ જાણવા જેવી છે સાહેબ. આપણે એની સાથે એવો વ્યવહાર રાખીએ છીએ કે આ તો સાલો આવો જ છે. નથી એવો. તમે ધારો છો એવો તો નથી જ. ઈશ્વરે મેક્ઝિમમ પોટેન્શિયલ મૂકીને જ્યારે કોઈ રમકડું તૈયાર થયું ત્યારે એને પૃથ્વી ઉપર મોકલ્યું છે. આપણા પરમપિતાને કાચો માનવાની જરૂર નથી. હવે જો એ ગરીબ છે, તમે એના હાલ અહેવાલ જોયા, પણ એની નિર્દોષતા કેટલી છે, નિખાલસતા કેટલી છે. થર્ડ બનશે. આપણે છેલ્લે લઈએ. Yes. एप्पल. एप्पल माने सेब. सर स्पेलिंग तो गलत है। देखो कितनी होनहार बिटिया है, तालियां बजाओ इसके लिए. और ये साला अनपढ़ जाहिल, अबे कुछ सीखो इससे. सर अभी भी तो गलत है।
अबे साले डबल पी लगा। આ આપણા કેચમેન એરિયાની શાળા જેવો જ છે હો. આવું જ છે સાહેબ. અત્યારના ઘણા લોકો ઘણા ખબરપત્રીઓ વિડીયો લઈને શિક્ષકો પાસે જાય છે કેમેરો લઈને. પેલું વંદે માતરમ ને રાષ્ટ્રગીતનું ચાલ્યું હતું ત્યારે બધાને પૂછે કે આપણું રાષ્ટ્રગીત કયું ને રાષ્ટ્રગાન કયું. તો શિક્ષકોને નથી ખ્યાલ, પ્રધાનોને નથી ખ્યાલ. કેન્દ્રના 2 પ્રધાનોને પૂછ્યું. એનું કારણ એ છે કે એને તો રાષ્ટ્રગીત અથવા રાષ્ટ્રગાન માટે કાંઈ કરવાનું જ નથી. એ સૌએ તો ખિસ્સા ગાન માટે કંઈક કરવા માટેનું છે. આવી હાલત શિક્ષકોની છે. તમે જોયું APPLE એપલ, તરત જ છોકરીએ કહ્યું સર સ્પેલિંગ તો ગલત હે. આ એ લોકોની અંદર પડેલી હોશિયારી છે સાહેબ. નેવર અંડર એસ્ટિમેટ યોર સ્ટુડન્ટ ઇન ધ ક્લાસરૂમ. નેવર અંડર એસ્ટિમેટ. આપણે અહીંયા ભૂલ કરી જતા હોઈએ છીએ. અને હવેની જનરેશન કેવી છે સાહેબ? હવે એવી જનરેશન છે કે ટેકનોલોજી તો હાથમાં લઈને જન્મ્યા છે. એ લોકો જન્મ્યા ત્યારે હાથમાં મુઠ્ઠીમાં રિમોટ કંટ્રોલ હતું, આપણને દેખાણું નહોતું. તમને ખબર છે કે દાદાને ચેનલ બદલવી હોય તો પોતાનું 5મા ધોરણમાં ભણતું ટેણિયું આવે છૂટીને એની રાહ જોવે. કેમ? કારણ કે એ બદલી આપે. બેટા અહીંયા ને આ જો ને તું ફલાણું મૂકી દે એટલે એ બદલી આપીને પછી દાદાને શું કે દાદા આટલું નથી આવડતું. આ લોકો પાસે પાકી ટેલેન્ટ છે સાહેબ, અને એનો દુરુપયોગ થાય છે. આપણને ખબર છે કે સોશિયલ મીડિયા દુરુપયોગ કરે છે. એક એવી લિંક મૂકી દેવામાં આવે કે જે લિંક ઉપર બાળક માત્ર કુતૂહલથી ક્લિક કરે, અને ક્લિક કર્યા પછી સોશિયલ મીડિયામાં અલ્ગોરિધમ નામનો એક શબ્દ છે. અલ્ગોરિધમમાં અત્યારે જે જોયું એ જ પછી તમને દેખાડ્યા કરે. વિદ્યાર્થીનું ખરેખર આ પોટેન્શિયલ છે. નેવર અંડર એસ્ટિમેટ યોર સ્ટુડન્ટ ઇન ક્લાસરૂમ. હું તો તમને જરાક અઘરું લાગે તો પણ કહું સાહેબ, આજના બાળકો આપણા કરતાં વધુ હોશિયાર છે. આ સ્વીકારવામાં કંઈ વાંધો નહીં. સ્વીકારીએ તો આપણે વધુ કંઈક ઉમેરી શકીએ. અને છેલ્લું, એનામાં ઇનહેરન્ટ ટેલેન્ટ કેટલી પડી છે. તમે જો અહીંયા શરૂઆતના 2-4 રાસ જોયા, એક જ સરખા એક્શનથી બધા લોકો કામ કરે, એક જ સરખા. તમે જોયું કોઈ એકબીજાને કંઈ કહ્યું નહીં, પૂરેપૂરા આત્મનિર્ભર હતા સાહેબ. આપણે તો આત્મનિર્ભરમાં વડાપ્રધાનનું ભાષણ સાંભળવું પડે. તમે જુઓ અહીંયા મેં બધું જોયું. ઓલી નાની નાની બાળાઓ આવી જેને ડીગી ડીગી ડૂક ડૂક કર્યું, એની ખુમારી કેટલી હતી કલ્પના કરો. આ બેઠા અહીંયા જ અમે. આ ટેલેન્ટ છે અને એનામાં ઇનહેરન્ટ ટેલેન્ટ છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું મેનિફેસ્ટેશન ઓફ પરફેક્શન ઓલરેડી ઇન મેન. મનુષ્યમાં રહેલ પૂર્ણત્વ રહેલ છે સાહેબ, તમે કાંઈ ઉમેરતા જ નથી. મહર્ષિ અરબિંદોએ કહ્યું હતું કે કોઈકને ભણાવી શકે જ નહીં, અને જો ભણાવું છું એમ માનતો હોય તો એનો ભ્રમ છે. એનામાં પોટેન્શિયલ પડ્યું છે. કેવી રીતે બહાર આવે? એકદમ સરળતાથી. એ વિડીયો જોઈને મારું કામ પૂરું કરું. તમે મને બોલવા દીધો તે બદલ આભાર. ચલો વિડીયો.
એક આખી ઓર્કેસ્ટ્રા કેવી રીતે કામ કરી શકે એ એક છોકરો મેનેજ કરે છે. તમે બરાબર સમજ્યા હશો કે એણે ઓમ નમઃ પાર્વતી બોલાવ્યા પછી ટ્યુન બદલી ગયો અને ધૂનનો જે આરતીનો ટ્યુન હોય એ આવી ગયો. એ આરતીનો ટ્યુન એણે પોતે કહ્યું, બધાને રોકી દીધા કે હું વગાડું એમ વગાડો. ભવિષ્યમાં આ આપણો વડાપ્રધાન થઈ શકે એટલું પોટેન્શિયલ છે. થેન્ક યુ.